Okay, now let's start. ધારો કે હું બે વેરિયેબલ લઉં છું, ઇન્ટીજર x y. બે વેરિયેબલ લીધા ઇન્ટીજર ટાઈપના. સપોઝ આઈ એમ રાઇટિંગ x બરાબર y. ધારો કે x ની વેલ્યુ તમે કોઈ એઝ્યુમ કરો 10 અને પછી લખું x બરાબર y અથવા તો ઉલટું લખું y બરાબર x. આવું લખીએ તો શું થાય? કોઈ કહેશે આવું લખવાથી થાય શું? બંનેની કિંમત સરખી છે એવું થાય. x અને y મતલબ x ની વેલ્યુ તમે 10 લીધી, આ 10 કોને મળી જશે? y ને. મતલબ x ની વેલ્યુ મેં y ને અસાઇન કરી. આ નોર્મલ ઇન્ટીજર વેરિયેબલ માટે આ પોસિબલ છે. હવે ધારો કે હું એક સ્ટુડન્ટ સ્ટ્રક્ચર બનાવું અને સ્ટુડન્ટ સ્ટ્રક્ચરના બે વેરિયેબલ લઉં, સ્ટુડન્ટ રામ અને લક્ષ્મણ. ધારો કે રામની કોઈ વેલ્યુ પણ ઇનિશિયલી આપી દઈએ, જેવું રામ ડિક્લેર કરીએ એ જ વખતે એને વેલ્યુ મળી જાય. ધારો કે રામની રોલ નંબર 1 છે, એનું નામ રામ રઘુવંશી છે, એના 3 વિષયના માર્ક્સ 50, 60, 70 છે અને ટકા એના 70 થાય. આ એક સ્ટુડન્ટ રામ નામનું મેં એક વેરિયેબલ લીધો, સ્ટ્રક્ચર વેરિયેબલ. સ્ટુડન્ટ નામનું સ્ટ્રક્ચર છે, એનો એક વેરિયેબલ બનાવ્યો રામ, અને એની વેલ્યુ પણ મેં આપી દીધી, ઇનિશિયલાઇઝેશન કર્યું. જેવો રામ ડિક્લેર કર્યો એને વેલ્યુ આપી દીધી. લક્ષ્મણ નામનું એક સ્ટ્રક્ચર વેરિયેબલ બીજો લીધો, કોમા કરીને લક્ષ્મણ. હવે હું લખું લક્ષ્મણ બરાબર રામ. જેવું મેં અહીં નોર્મલ ઇન્ટીજર વેરિયેબલ માટે લખેલું એવું અહીં હું સ્ટ્રક્ચર વેરિયેબલ માટે લખું તો ઇઝ ઇટ અ વેલિડ ઓર નોટ? આવું લખી શકાય? અને લખીએ તો શું જવાબ આવે? આવું લખીએ તો ઇઝ ઇટ વેલિડ? શું લાગે તમને? આવું લખી શકાય? લક્ષ્મણ બરાબર રામ. અને જો લખીએ અને વેલિડ હોય તો શું થશે એનાથી? વોટ ઇઝ યોર એઝમ્પશન? વિચારો. સપોઝ આઈ એમ રાઇટિંગ લક્ષ્મણ ઇઝ ઇક્વલ ટુ રામ. પહેલા તો શું લાગે છે આવું લખી શકાય? એક સ્ટ્રક્ચર વેરિયેબલ બરાબર બીજો સ્ટ્રક્ચર વેરિયેબલ. આવું નોર્મલ ઇન્ટીજર એક્સ વાય માં તો લખી જ શકાય. આવું સિમ્પલ આપણે આ જે નોર્મલ પ્રોગ્રામિંગ કરીએ તો આમાં જેમ ઇન્ટીજર ડેટા ટાઈપ છે એક્સ વાય એના વેરિયેબલ છે, એમ અહીં સ્ટુડન્ટ સ્ટ્રક્ચર છે, સ્ટ્રક્ટ સ્ટુડન્ટ રામ અને લક્ષ્મણ. તો સ્ટુડન્ટ ડેટા ટાઈપ તરીકે કન્સિડર થશે, રામ લક્ષ્મણ એના વેરિયેબલ ગણાશે. પણ આ વેરિયેબલ એ સ્ટ્રક્ચર વેરિયેબલ છે. તો જ્યારે તમે આવું કરશો તો આવું લખવું વેલિડ છે કે નથી? તો એનો જવાબ છે ઇટ ઇઝ વેલિડ. આવું લખી શકાય. લક્ષ્મણ બરાબર રામ આમ હું લખું તો ઇટ ઇઝ વેલિડ. જેવું નોર્મલ વેરિયેબલમાં કામ થઈ શકે સેમ તમે એવું સ્ટ્રક્ચર વેરિયેબલમાં પણ વેલ્યુ અસાઇન કરી શકો. એક વેરિયેબલ બરાબર બીજો વેરિયેબલ લખી શકો. ઓકે, આમ લખવાથી થશે શું? લક્ષ્મણની વેલ્યુ કેટલી થશે? રામના જેટલી થશે. ઓકે, લક્ષ્મણની વેલ્યુ રામના જેટલી થવી મતલબ શું? બંનેની વેલ્યુ એક સરખી છે. બંનેની વેલ્યુ સરખી થશે એનો મતલબ કે રામનો રોલ નંબર 1 હતો તો લક્ષ્મણનો રોલ નંબર પણ 1 થઈ જશે. રામનું નામ
રામ રઘુવંશી હતું તો લક્ષ્મણનું નામ પણ રામ રઘુવંશી થશે. રામના પહેલા વિષયના માર્ક્સ 50 હતા તો લક્ષ્મણના પહેલા વિષયના માર્ક્સ પણ 50 થશે. એના બીજા વિષયના માર્ક્સ 60 હતા તો લક્ષ્મણના બીજા વિષયના માર્ક્સ 60 થશે. રામના ત્રીજા વિષયના માર્ક્સ 70 હતા તો લક્ષ્મણ ડોટ માર્ક્સ ત્રીજા વિષયના માર્ક્સ ઇઝ ઇક્વલ ટુ 70 થશે. અને રામ ડોટ પર્સન્ટેજ 70 હતા તો લક્ષ્મણ ડોટ પર્સન્ટેજ પણ 70 થશે. મતલબ કે રામના જે મેમ્બર વેરિયેબલની જે બી વેલ્યુ હતી એ સેમ વેલ્યુ લક્ષ્મણના મેમ્બર વેરિયેબલની પણ થશે. સો ઇટ ઇઝ કોલ્ડ કમ્પેરિઝન ઓફ સ્ટ્રક્ચર વેરિયેબલ. તો જેવું આ નોર્મલ વેરિયેબલ માટે આપણે આ વસ્તુ કરી શકીએ, એક વેરિયેબલ બરાબર બીજો વેરિયેબલ ઇન્ટીજર XY માટે જે થઈ શકે, એવું સેમ કામ આપણે કોના માટે કરી શકીએ? સ્ટ્રક્ચર વેરિયેબલ પણ માટે પણ કરી શકાય. આવું સેમ કામ તમે સ્ટ્રક્ચર વેરિયેબલ માટે પણ કરી શકો. મતલબ એક સ્ટ્રક્ચર વેરિયેબલ બરાબર બીજો સ્ટ્રક્ચર વેરિયેબલ એવું લખવું હોય તો પોસિબલ છે, ઇટ ઇઝ પોસિબલ. અને એનાથી શું થશે? એક સ્ટ્રક્ચર વેરિયેબલના જે બી મેમ્બરની વેલ્યુ પહેલા વેરિયેબલની છે બીજા વેરિયેબલને ઓટોમેટિક અસાઇન થઈ જશે. સો આવો એકાદ પ્રોગ્રામ આપણે બનાવીએ. લેટ્સ મેક વન પ્રોગ્રામ ફોર ઇટ. ધારો કે એક સિમ્પલ પ્રોગ્રામ હું બનાવું છું. કમ્પેરિઝન ઓફ સ્ટ્રક્ચર છે તો એનું નામ આપણે કયું નંબરનું સ્ટ્રક્ચર આવ્યું? સ્ટ્રક્ટ 5 આવ્યું, 6 આવ્યું? 6.c. ચલો 6.c આપી દઈએ. સ્ટ્રક્ટ 6.c. header file include std io.h include unio.h. એક સ્ટ્રક્ચર બનાવું, સ્ટ્રક્ટ સ્ટુડન્ટ. ધારો કે આપણે એમાં વેરિયેબલ લઈએ, એનો રોલ નંબર, નામ અને પર્સન્ટેજ. ઇન્ટીજર રોલ નંબર પહેલો વેરિયેબલ, મેમ્બર વેરિયેબલ. કેરેક્ટર નેમ, ધારો કે 30 નું નામ લઈએ, અને ફ્લોટ પર્સન્ટેજ. અને પાછળ સેમિકોલોન, મેન ફંક્શન ચાલુ કરું, void main void. માત્ર 3 વેરિયેબલ જ લઈએ. આપણે કોન્સેપ્ટ સમજવું છે, વધારે વેરિયેબલ લેવા નથી. માત્ર 3 વેરિયેબલ લઈએ આપણે. ધારો કે હું સ્ટુડન્ટના 2 વેરિયેબલ બનાવું, રામ અને લક્ષ્મણ. સ્ટ્રક્ટ સ્ટુડન્ટ રામ. ઓકે, રામનું ઇનિશિયલાઇઝેશન પણ કરી દઈએ, રામને વેલ્યુ આપી જ દઈએ. ધારો કે એનો રોલ નંબર 1 છે, એનું નામ રામ રઘુવંશી, અને એના પર્સન્ટેજ ધારો કે 70. કોમા કરીને બીજો એક વેરિયેબલ લક્ષ્મણ. તો મેં સ્ટુડન્ટના 2 વેરિયેબલ લીધા, રામ અને લક્ષ્મણ. રામને ઓલરેડી મેં વેલ્યુ આપી દીધી. રામનો રોલ નંબર 1, મતલબ રામ ડોટ રોલ નંબર ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જશે. રામ ડોટ નેમ ઇઝ ઇક્વલ ટુ રામ રઘુવંશી થઈ જશે. અને રામ ડોટ પર્સન્ટેજ બરાબર 70 થઈ જશે. અને બીજો એક વેરિયેબલ લીધો લક્ષ્મણ, CLR. હવે હું લખું લક્ષ્મણ બરાબર રામ. ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ આર પોસિબલ. આવું તમે કરી શકો. એક સ્ટ્રક્ચર વેરિયેબલ બરાબર બીજો સ્ટ્રક્ચર વેરિયેબલ. જેમ નોર્મલ ઇન્ટીજર XY બરાબર જો તમે લખતા હતા ઇન્ટીજર X અને Y, તો એમાં X બરાબર Y, એવું નોર્મલી ઇન્ટીજર વેરિયેબલમાં પોસિબલ છે. તો એવું ને એવું સ્ટ્રક્ચર વેરિયેબલમાં પણ આમ લખી શકાય. આવું લખવાથી આનું થશે શું? આનાથી થશે શું? વોટ ઇઝ ધ એન્ડ રિઝલ્ટ ઓફ ધીસ સ્ટેટમેન્ટ? લક્ષ્મણ બરાબર રામ લખવાથી શું થશે?
લક્ષ્મણ ડોટ રોલ નંબર ની વેલ્યુ કેટલી થવાની? લક્ષ્મણ ડોટ રોલ નંબર કેટલું થવાનું? 1. લક્ષ્મણ ડોટ નેમ? લક્ષ્મણ ડોટ નેમ કેટલું થવાનું? રામ રઘુવંશી થશે અને લક્ષ્મણ ડોટ પર્સન્ટેજ કેટલા થશે? 70 થશે. મતલબ રામની જે બી વેલ્યુ છે બધી જ લક્ષ્મણને મળી જશે. ધારો કે હું એક ઇફ સ્ટેટમેન્ટ થી ચેક કરાવું. ઇફ રામ ડોટ રોલ નંબર ઇઝ ઇક્વલ ટુ લક્ષ્મણ ડોટ રોલ નંબર અને રામ ડોટ percentage is equal to લક્ષ્મણ ડોટ percentage. જો આ બે સરખા હોય તો આપણે કહીએ કે printf both are same, બંને સરખા છે. નહીતર એલ્સ માં લખીએ both are not same. Both are not same. નીચે get ch શું આઉટપુટ આવશે આ પ્રોગ્રામનું? આઉટપુટ શું આવશે? Both are same. both are same આવશે. કેમ both are same આવશે? લક્ષ્મણ ઇઝ ઇક્વલ ટુ રામ છે એટલે. કેમ કે બંનેના વેલ્યુ સરખી છે, રાઈટ. રામની જે બી વેલ્યુ છે એ જ લક્ષ્મણની વેલ્યુ થશે, એટલે બંને સરખા છે એવો જવાબ આવશે, રાઈટ. રન કરીને ચેક કરીએ. હિયર યુ કેન સી બોથ આર સેમ, બંને સરખા છે. તો આવું પોસિબલ છે. જેમ ઇન્ટીજર એક્સ અને વાય બે વેરિયેબલ હોય ને એક્સ બરાબર વાય લખી શકાય, તો અહીં તમે રામ બરાબર લક્ષ્મણ એવું લખી શકો. અહીં રામ બરાબર લક્ષ્મણ એવું લખો છો તો એનો મતલબ છે કે બંનેના જે મેમ્બર છે એની વેલ્યુ સરખી છે. રામ બરાબર લક્ષ્મણ લખો મતલબ લક્ષ્મણ બરાબર રામ લખો મતલબ રામની જે કંઈ પણ મેમ્બરની વેલ્યુ છે એ જ લક્ષ્મણના મેમ્બરની વેલ્યુ બની જશે. કેમ કે સ્ટ્રક્ચર એટલે એક વેરિયેબલ રિપ્રેઝન્ટ નથી કરતું. જ્યારે તમે રામ લખો છો તો રામ એ કઈ એક વેરિયેબલ નથી. રામ એ સ્ટ્રક્ચર વેરિયેબલ થયું, પણ રામ સાથે ઘણા મેમ્બર વેરિયેબલ એસોસિએટ છે. રામનો રોલ નંબર, રામનું નામ, રામના પર્સન્ટેજ, રાઈટ. તો જ્યારે તમે લક્ષ્મણ બરાબર રામ લખશો મતલબ રામના જે બી મેમ્બર વેરિયેબલ છે એવા સેમ મેમ્બર વેરિયેબલ લક્ષ્મણના પણ થશે. So this is a very simple program for comparison of structure. Now next જે કોન્સેપ્ટ છે આ એક સિમ્પલ કોન્સેપ્ટ થયો, કમ્પેરિઝન ઓફ સ્ટ્રક્ચર. હવે એક કોન્સેપ્ટ છે સ્ટ્રક્ચર વિધિન અ સ્ટ્રક્ચર, જેને નેસ્ટિંગ ઓફ સ્ટ્રક્ચર પણ કહી શકાય. નેસ્ટિંગ ઓફ સ્ટ્રક્ચર અથવા સ્ટ્રક્ચર વિધિન અ સ્ટ્રક્ચર. struct7.c એક નવું બનાવીએ. struct7.c. હવે આ કોન્સેપ્ટ કયું છે? સ્ટ્રક્ચર વિધિન અ સ્ટ્રક્ચર. નવો કોન્સેપ્ટ. એને આપણે બીજા શબ્દોમાં કહીએ તો નેસ્ટિંગ ઓફ સ્ટ્રક્ચર પણ કહી શકાય.
એમ ઇફ ની અંદર બીજું ઇફ લઈ શકાય, નેસ્ટિંગ ઓફ ઇફ. ફોર ની અંદર બીજું ફોર લૂપ લઈ શકાય, નેસ્ટિંગ ઓફ ફોર. એમ સ્ટ્રક્ચર ની અંદર બીજું સ્ટ્રક્ચર લઈ શકાય, જેને કહી શકાય નેસ્ટિંગ ઓફ સ્ટ્રક્ચર અથવા તો સ્ટ્રક્ચર વિધિન અ સ્ટ્રક્ચર. તો એક સ્ટ્રક્ચર ની અંદર બીજું સ્ટ્રક્ચર પોસિબલ છે, એક સ્ટ્રક્ચર ની અંદર બીજું સ્ટ્રક્ચર પણ લઈ શકાય. કેવી રીતે લઈ શકાય? લેટ અસ સ્ટાર્ટ. ધારો કે એક હું સ્ટ્રક્ચર બનાવું. સૌથી પહેલા હેડર ફાઇલ, stdio.h, new.h, સ્ટ્રક્ચર બનાવું સ્ટ્રક્ટ સ્ટુડન્ટ. ધારો કે એનો એક રોલ નંબર નામનો વેરિયેબલ, ઇન્ટીજર રોલ નંબર. પછી એક વિષય છે સી લેંગ્વેજ, બીજો એક વેરિયેબલ ઇન્ટીજર DBMS, એક વિષય IWD. ત્રણ વિષય આપણે આ લીધા. ચલો એક એના પર્સન્ટેજ માટે એક વેરિયેબલ લઈએ, ઇન્ટીજર પર્સન્ટેજ. હવે બે વિષય એવા છે જે લોકોએ સ્પોર્ટમાં ભાગ લીધો હોય તો એના અલગથી આપણે ધારો કે માર્ક્સ આપવાના છે. તો એના માટે હું એક અંદર બીજું સ્ટ્રક્ચર બનાવું, સ્ટ્રક્ટ. આ સ્ટ્રક્ચર ની અંદર બીજું સ્ટ્રક્ચર. ધારો કે કોઈએ ક્રિકેટ નામનો વિષય લીધો, ઇન્ટીજર ક્રિકેટ. એના બી માર્ક્સ આપણે આપીએ, જેમને સ્પોર્ટમાં ભાગ લીધો એમને મળે, જેમને સ્પોર્ટમાં ભાગ ન લીધો હોય તેને ના મળે. ઇન્ટીજર ફૂટબોલ, એ સ્પોર્ટના વિષય લીધા હતા ફોર એક્ઝામ્પલ. હવે આ અંદર વાળું જે સ્ટ્રક્ચર છે એનો હું એક સ્ટ્રક્ચર વેરિયેબલ બનાવું સ્પોર્ટ, અને પહેલું જે સ્ટુડન્ટ સ્ટ્રક્ચર છે એ અહીં પૂરું થાય છે, એનો વેરિયેબલ બનાવું રામ. તો મેં શું કર્યું, એક સ્ટ્રક્ચર ની અંદર બીજું સ્ટ્રક્ચર લીધું. પહેલું સ્ટ્રક્ચર સ્ટુડન્ટ સ્ટ્રક્ચર, એનો રોલ નંબર, સી લેંગ્વેજ, DBMS, IWD, ત્રણ વિષયો અને પર્સન્ટેજ એના ટકાવારી. અને એ સ્ટુડન્ટ સ્ટ્રક્ચર ની અંદર બીજું સ્ટ્રક્ચર લીધું, એના બે વેરિયેબલ ક્રિકેટ ફૂટબોલ, અને એ અંદર વાળા સ્ટ્રક્ચરનું એક સ્ટ્રક્ચર વેરિયેબલ સ્પોર્ટ, અને જે સ્ટુડન્ટ સ્ટ્રક્ચર છે એનું સ્ટ્રક્ચર વેરિયેબલ રામ. હવે મારું મેન ફંક્શન ચાલુ થાય, void main void. ચલો એક સ્ટ્રક્ચર વેરિયેબલ રામ ઓલરેડી આપણે ક્રિએટ કરેલું જ છે. અહીં હું લખું CLR SCR. ધારો કે રામના રોલ નંબરને વેલ્યુ આપવી હોય તે આપશું. યસ, રામના રોલ નંબરને ધારો કે એક વેલ્યુ આપવી છે, કેવી રીતે આલશો? શું લખીશું? Dot roll number રામ ડોટ રોલ નંબર ઇઝ ઇક્વલ ટુ 1. રાઈટ. ઓકે, સી લેંગ્વેજ ના માર્ક્સ આપવા છે તો રામ ડોટ સી લેંગ્વેજ ઇઝ ઇક્વલ ટુ સપોઝ 60. રામના DBMS ના માર્ક્સ આપવા છે, રામ ડોટ DBMS ઇઝ ઇક્વલ ટુ 70. રામના IWD ને માર્ક્સ આપવા છે કે ચાલશો, રામ ડોટ IWD ઇઝ ઇક્વલ ટુ 80. ચલો, તો આ ત્રણ વિષયના માર્ક્સ આપ્યા. હવે ધારો કે મારે ક્રિકેટ નામના જે વિષય છે એના માર્ક્સ આપવા છે, તો ક્રિકેટને કેવી રીતે માર્ક્સ આપીશું? એના માટે તમારે શું કરવું પડશે? સીધું રામ ડોટ ક્રિકેટ નહીં, રામ ડોટ સ્પોર્ટ ડોટ ક્રિકેટ, આ રીતે એના વેલ્યુ આપવી પડશે. ધારો કે 50.
તો ક્રિકેટ એ ઓપ્શનલ વિષય છે, એનો સ્ટ્રક્ચર વેરિયેબલ સ્પોટ છે. તો જ્યારે ક્રિકેટની વેલ્યુ અસાઇન કરવી હોય તો સીધે સીધું રામ ડોટ ક્રિકેટ ના લખાય, કેમ કે એની અંદર એક બીજું સ્ટ્રક્ચર છે, સ્ટ્રક્ચરની અંદર સ્ટ્રક્ચર છે. તો ક્રિકેટ સુધી પહોંચવું હોય તો રામ ડોટ સ્પોટ ડોટ ક્રિકેટ, આ રીતે તમારે એને વેલ્યુ અસાઇન કરવી પડે. એ રીતે ફૂટબોલને વેલ્યુ આપવી હોય તો કેવી આલશો? રામ ડોટ શું લખશો બોલો? રામ ડોટ સ્પોર્ટ સ્પોટ ડોટ ફૂટબોલ ફૂટબોલ ઇઝ ઇક્વલ ટુ સપોઝ 40. હવે રામના ટકા શોધવા છે. રામ ડોટ પર્સન્ટેજ કેવી રીતે મળશે? રામ ડોટ પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ શું કરવું પડશે? રામ ડોટ સી લેંગ્વેજ વત્તા રામ ડોટ ડીબીએમએસ વત્તા રામ ડોટ આઈડબ્લ્યુડી વત્તા રામ ડોટ સ્પોટ ડોટ ક્રિકેટ વત્તા રામ ડોટ સ્પોટ ડોટ ફૂટબોલ. બધા વેરિયેબલ નો સરવાળો ભાગ્યા 5. ટોટલ 5 વેરિયેબલ થયા, 5 વિષય, અને 5 વડે ભાગી નાખીશું તો આપણને શું મળી જશે? રામના ટકા મળી જશે. એને પ્રિન્ટ કરવા હોય તો હું માત્ર બધું પ્રિન્ટ કરવું હોય તો બી થઈ શકે, માત્ર પર્સન્ટેજ પ્રિન્ટ કરાવી દઉં. પ્રિન્ટ એફ percentage is equal to percentage d slash n comma ram dot percentage. અને સેવ કરીએ અને કમ્પાઇલ કરીને રન કરીએ. સીધું રન કરીએ એટલે કમ્પાઇલ થઈ જ જશે ઓટોમેટિક. get ch લખીશું, get ch બાકી છે, get ch. Here you can see percentage કેટલા આવશે? 60 આવશે. ટકા કેટલા આવશે? 60. સો આમાં સમજવાનું શું છે કે તમે એક સ્ટ્રક્ચરની અંદર બીજું સ્ટ્રક્ચર પણ લઈ શકો, ધેટ ઇઝ પોસિબલ. અને જ્યારે સ્ટ્રક્ચરની અંદર સ્ટ્રક્ચર તમે ક્રિએટ કર્યું તો એના મેમ્બર સુધી પહોંચવું હોય તો સીધે સીધું નહીં પહોંચાય. એના મેમ્બરને વેલ્યુ આપવી હોય તો તમારે શું કરવું પડશે? રામ ડોટ સ્પોટ ડોટ ક્રિકેટ, રામ ડોટ સ્પોટ ડોટ ક્રિકેટ. હજી આના આ સ્ટ્રક્ચરની અંદર બી બીજો સ્ટ્રક્ચર વેરિયેબલ બનાવવો હોય તો બી બનાવી શકાય. સ્ટ્રક્ચરની અંદર એક બે બીજા જેટલા બી અંદર સ્ટ્રક્ચર બનાવવા હોય તો પોસિબલ છે. ઇટ ઇઝ મતલબ મેકેબલ. તમે જો બનાવવા માંગતા હોય તો બનાવી શકો એને. સો ધીસ ઇઝ અ સિમ્પલ પ્રોગ્રામ ફોર નેસ્ટિંગ ઓફ સ્ટ્રક્ચર, સ્ટ્રક્ચર વિધિન અ સ્ટ્રક્ચર. ઘણી વખત પરીક્ષામાં પૂછાતો હોય છે. વન ઓફ ધ IMP question for the exam. તો આ તમારો એક પ્રોગ્રામ થયો સ્ટ્રક્ચર વિધિન અ સ્ટ્રક્ચર. તો આપણે આજે બે પ્રોગ્રામ જોયા. એક તો સ્ટ્રક્ચર કમ્પેરિઝન ઓફ સ્ટ્રક્ચર વેરિયેબલ, અને સ્ટ્રક્ચરની અંદર સ્ટ્રક્ચર એવું પણ પોસિબિલિટી છે. એક બીજો કોન્સેપ્ટ આજે જોઈ લઈએ, સ્ટ્રક્ચર એઝ અ ફંક્શન આર્ગ્યુમેન્ટ. સ્ટ્રક્ચરને તમે ફંક્શનના આર્ગ્યુમેન્ટ તરીકે પણ પાસ કરી શકો, ધેટ ઇઝ ઓલ્સો પોસિબલ. આ પ્રોગ્રામમાં થોડું મોડિફાઈડ કરી અને હું નેક્સ્ટ પ્રોગ્રામ બનાવું, સ્ટ્રક્ચર 8.c. ધારો કે આમાંથી આપણે સ્ટ્રક્ચર એઝ અ ફંક્શન આર્ગ્યુમેન્ટ, સ્ટ્રક્ચર એઝ અ ફંક્શન આર્ગ્યુમેન્ટ. મૂળ આપણે કોન્સેપ્ટ સમજીએ છીએ. પ્રોગ્રામ કોઈ પણ બનાવી શકાય, એવું જરૂર નહીં કે આવા જ પ્રોગ્રામ બનાવવા. તમે
કોઈ પણ પ્રકારનું સ્ટ્રક્ચર બનાવીને મૂળ કોન્સેપ્ટ જે છે એને સમજાવવું પડે. આપણે સ્ટુડન્ટ સ્ટ્રક્ચર લઈને ચાલીએ છીએ તો એને જ પકડી રાખીશું. ધારો કે રોલ નંબર, સી લેંગ્વેજ, ડીબીએમએસ, આઈડબ્લ્યુડી અને પર્સન્ટેજ, આટલા જ વેરિયેબલ લઈએ. હવે અંદર વાળું સ્ટ્રક્ચર કાઢી નાખીએ. અહીં હું રામ લીધેલો છે, રામને પણ કાઢી નાખું. એક સ્ટ્રક્ચર વેરિયેબલ જે ક્રિએટ કર્યું છે એ આપણે કાઢી નાખીએ. સેમિકોલોન. એક ફંક્શન બનાવું, void get result. હવે ફંક્શનના આર્ગ્યુમેન્ટ તરીકે પણ તમે સ્ટ્રક્ચર પાસ કરી શકો. જેમ અત્યાર સુધી ફંક્શનના આર્ગ્યુમેન્ટ તરીકે આપણે બે સંખ્યાનો સરવાળો કરવો હોય તો ઇન્ટીજર એક્સ વાય પાસ કરી શકીએ. તો શું અહીં સ્ટ્રક્ચર પાસ થઈ શકે? તો એનો જવાબ છે યસ, થઈ શકે. યસ, ઇટ ઇઝ પોસિબલ. તો અહીં હું રામ જે સ્ટુડન્ટનો વેરિયેબલ છે એને પાસ કરી શકું. ધેટ ઇઝ પોસિબલ. સ્ટ્રક્ટ સ્ટુડન્ટ, ધારો કે અહીં હું એઝ અ વેરિયેબલ એસ નામનો વેરિયેબલ પાસ કરું. સ્ટ્રક્ટ સ્ટુડન્ટ એસ. તો આ એસ મેં પાસ કર્યો, મતલબ એક સ્ટ્રક્ચર વેરિયેબલ મેં પાસ કર્યો. સ્ટ્રક્ટ સ્ટુડન્ટ એસ, એસ નામનો એક સ્ટ્રક્ચર વેરિયેબલ પાસ કર્યો. અહીં હું લખું કે એસ ડોટ પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ એસ ડોટ સી લેંગ્વેજ પ્લસ એસ ડોટ વિષય ડીબીએમએસ પ્લસ એસ ડોટ આઈડબ્લ્યુડી. આ ત્રણ વિષયનો સરવાળો ભાગ્યા 3. અને આને હું ધારો કે પ્રિન્ટ કરાવી દઉં. પ્રિન્ટ એફ percentage is equal to percentage d slash n comma s dot percentage. હવે અહીં હું સ્ટ્રક્ચર વેરિયેબલ ક્રિએટ કરું. આ શું થયું? તમે કોઈ ફંક્શન બનાવ્યું ને ફંક્શનમાં સ્ટ્રક્ચર પાસ કર્યું. જેમ ઇન્ટીજર એક્સ પાસ થઈ શકે, ફ્લોટ વાય પાસ થઈ શકે, એમ સ્ટ્રક્ચર પણ પાસ કરવું હોય તો થઈ શકે. સ્ટ્રક્ચરનો આ એસ પાસ થયો, મતલબ આ ફંક્શનની અંદર હું એસ ના જેટલા બી મેમ્બર છે એનો ઉપયોગ કરી શકું. મેનમાં હવે હું શું કરીશ? ધારો કે હું એક સ્ટ્રક્ચર વેરિયેબલ ક્રિએટ કરું, સ્ટ્રક્ટ સ્ટુડન્ટ રામ. ધારો કે રામના એક રામ નામનું વેરિયેબલ ક્રિએટ કર્યું. રામ ડોટ રોલ નંબર બરાબર 1, એક વેલ્યુ આપી. રામ ડોટ સી લેંગ્વેજ બરાબર 60. રામ ડોટ બીજો વિષય ડીબીએમએસ is equal to 70, and let's give the value to the third variable ram dot iwd is equal to 80. and હવે હું પેલા ફંક્શનને કોલ કરાવું, get result ને કોલ કરું. એમાં હું પાસ કરી દઉં રામ. ભાઈ રામ પાસ થવું મતલબ એસ જે છે એ રામ બની જશે. સી લેંગ્વેજના માર્ક્સ, ડીબીએમએસ ના માર્ક્સ, આઈડબ્લ્યુડી એટલે રામના સી લેંગ્વેજના માર્ક્સ, ડીબીએમએસ ના માર્ક્સ, આઈડબ્લ્યુડી ના માર્ક્સ,
એ ત્રણનો સરવાળો ભાગ્યા 3 તો રામના પર્સન્ટેજ પ્રિન્ટ થશે અહીં જ્યારે આપણે પ્રિન્ટએફ લખીશું ત્યારે. તો આ રીતે તમે એઝ અ પેરામીટર તમે રામને પાસ કરી શકો, એઝ અ આર્ગ્યુમેન્ટ તમે સ્ટ્રક્ચર વેરિયેબલ પાસ કરી શકો. ધેટ ઇઝ પોસિબલ. જેવું નોર્મલ ફંક્શનમાં આપણે વેરિયેબલ પાસ કરતા હતા એ રીતે સ્ટ્રક્ચરને પણ એઝ અ ફંક્શન આર્ગ્યુમેન્ટ પાસ કરી શકાય. પ્રિન્ટએફ જો કે અંદર આપેલું જ છે તો આપણે અહીંયા લખવાની જરૂર નથી. ગેટ ch. Here you can see CLR SCR પણ લખી દઈશું. બોલો. Percentage is equal to 70. Yes. Yes, any question? તો કહેવાનો મતલબ એ છે કે જે નોર્મલ વેરિયેબલ સાથે આપણે જે બી કરી શકીએ, જેમ કે આપણે કમ્પેરિઝનમાં જોયું કે x બરાબર y લખી શકાય તો ત્યાં રામ બરાબર લક્ષ્મણ પણ લખી શકાય. જેમ નોર્મલ ફંક્શનમાં ઇન્ટીજર x ઇન્ટીજર y તમે પાસ કરી શકો છો તો એવી જ રીતે ફંક્શનની અંદર તમે શું કરી શકો, સ્ટ્રક્ચરને પણ એઝ અ આર્ગ્યુમેન્ટ પાસ કરી શકો. ધેટ ઇઝ પોસિબલ, જે આપણે અહીં આ પ્રોગ્રામમાં જોયું. ફંક્શન રિટર્ન બી થઈ શકે, મતલબ સ્ટ્રક્ચર રિટર્ન બી થઈ શકે, જેનો પ્રોગ્રામ આપણે નથી બનાવતા, પણ ધેટ ઇઝ ઓલ્સો પોસિબલ. જેમ ઇન્ટીજર ટાઈપની વેલ્યુ રિટર્ન થઈ શકે તો સ્ટ્રક્ચર ટાઈપની વેલ્યુ પણ રિટર્ન થઈ શકે. ધેટ ઇઝ ઓલ્સો પોસિબલ. એ તમે લોકો જાતે ટ્રાય કરો. સ્ટ્રક્ચર રિટર્ન પણ થઈ શકે. કેવી રીતે રિટર્ન થાય તો ટ્રાઇટ એનું જાતે એક વખત ટ્રાય કરી જુઓ. એવું પ્રોગ્રામ બનાવતો નથી. આજે આપણે 3 કોન્સેપ્ટ જોયા: કમ્પેરિઝન ઓફ સ્ટ્રક્ચર, નેસ્ટિંગ ઓફ સ્ટ્રક્ચર એન્ડ સ્ટ્રક્ચર એઝ અ ફંક્શન આર્ગ્યુમેન્ટ. ઓકે, તમારા રોલ નંબર જરાક ફટાફટ નાખી દો. ઓકે, આઈ થિંક બધાના રોલ નંબર નખાઈ ગયા હશે. So thank you very much. Let's conclude this session.